નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો આપણે લાસ્ટ લેક્ચર એટલે અત્યાર સુધીના લેક્ચરની અંદર ચેપ્ટર 1 થી 6 તથા ચેપ્ટર નંબર 14, 15 એટલે કે ટોટલ 8 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરેલા હતા, બરોબર છે, તથા તેનું રિવિઝન કરેલું હતું। હવે આજનું આપણે નવું ચેપ્ટર જે શરૂ કરવા જઈ રહ્યા છીએ તે છે 7મું ચેપ્ટર યામ ભૂમિતિ। તો સૌથી પહેલાં તો આપણને તે ખબર હોવી જોઈએ કે યામ કોને કહેવાય। તો અત્યાર સુધી તમે જનરલી ધોરણ 9ની અંદર ભણી ગયેલા છો તે મુજબ કોઈ એક બિંદુ આપેલું છે, તો આ એક બિંદુને બે યામ હોય, એક્સ અને વાય, બરાબર છે। તો આ બે યામ જે છે એવી રીતે બીજું બિંદુ આપેલું છે, તો તે બિંદુના પણ યામ કંઈક આ રીતના હોય, x1 y1, બરાબર છે। એટલે કે આ બિંદુનું એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપરનું સ્થાન દર્શાવે છે કોઈ પણ બિંદુ, બરાબર છે। આવી રીતે જો કોઈ બિંદુ ત્રિપરિમાણમાં હોય, આ તો 2 પરિમાણમાં હતા, બરાબર છે, એટલે કે એક્સ અને વાય આવ્યા હતા, પણ ત્રિપરિમાણમાં હોય તો એક્સ, વાય અને ઝેડ આવે, બરાબર છે। હવે બિંદુ ઉપરથી આટલો ખ્યાલ તો આવી ગયો કે બિંદુને બે યામ હોય છે, એક્સ અક્ષનો ઉપર હોય તે એક્સ અને બીજું વાય અક્ષ ઉપર હોય તે વાય, બરાબર। પણ બે બિંદુ વચ્ચેનું અંતર જ્યારે શોધવાનું કહીએ તો એક બિંદુ અહીંયા છે, બીજું બિંદુ અહીંયા છે, આના યામને x1 y1 કહું, આના યામને x2 y2 કહું, અને આ બે બિંદુ વચ્ચેનું અંતર આપણને શોધવાનું કહે કે કેટલું અંતર છે, બરાબર છે। તો તે જનરલી આ જે એના યામ હતા યામ ઉપરથી શોધી શકાય, અને તેના માટેનું સમીકરણ એટલે કે માની લો કે આ એ બિંદુ છે, આ બી બિંદુ છે, બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું કહે તો તેનું ડાયરેક્ટલી આપણે મૂકી શકીએ એ બી એટલે કે એ અને બી વચ્ચેનું અંતર કેટલું થાય તો કે વર્ગમૂળની અંદર x1 માઇનસ x2નો સ્ક્વેર પ્લસ કરીને y1 માઇનસ y2નો સ્ક્વેર। હવે એ એટલે આપણે શું કીધું હતું, x1 y1, બી એટલે x2 y2, બરાબર છે। આ x1 x2ની કિંમત, y1 y2ની કિંમત આની અંદર મૂકી દો એટલે તમને એ બી વચ્ચેનું અંતર મળી જાય, બરાબર છે। તો આપણે થિયરીની અંદર અત્યારે ખાસ તે સમજવાનું છે કે જ્યારે બે બિંદુ આપેલા છે તો તે બે બિંદુ વચ્ચેનું અંતરનું સમીકરણ જેને અંતર સૂત્ર કહેવાય તે શું થાય તો કે એ બી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર x1 માઇનસ x2નો સ્ક્વેર, બરાબર। એટલે કે બંને બિંદુના એક્સ અક્ષના જે ટૂંકમાં યામ હતા તેની બાદબાકી તેનો વર્ગ, સરવાળો કરીને y1 માઇનસ y2નો સ્ક્વેર, એટલે કે બંને જે ટૂંકમાં બિંદુ હતા તેના વાય અક્ષના તફાવતનો વર્ગ, બરાબર છે। આટલું તમે કરો એટલે તમને શું મળી ગયું તો કે બે બિંદુ વચ્ચેનું અંતર મળી ગયું, બરાબર છે। હવે ખાસ એ સમજવા જેવી વસ્તુ છે કે તમે સમયરેખા જુઓ તો આ વાય અક્ષ થઈ, આ એક્સ અક્ષ થઈ, બરાબર। અહીંયા શૂન્ય હોય, બરાબર, આ વાય અક્ષ, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, એવી રીતે અહીંયા -1, -2, -3, એવી રીતે અહીંયા 1, 2, 3, -1, -2, -3 આ આલેખ થયો, બરાબર। તો એમાં જે આ વસ્તુ છે આ જગ્યા તેને પ્રથમ ચરણ કહેવાય। પ્રથમ ચરણમાં એક્સનો કોઈ પણ તમે લ્યો ધન જ છે, વાયનો કોઈ પણ લ્યો ધન જ છે, એટલે કે બંને કેવા હોય, પ્લસ હોય, તો એ પ્રથમ ચરણ। પછી બીજામાં જાઓ આ વસ્તુ, બરાબર છે, તો ત્યાં વાય કેવો છે, એક્સ કેવો છે માઇનસ અને વાય કેવો છે પ્લસ, એટલે એક્સ માઇનસ અને વાય પ્લસ। તો એનો મતલબ આ બિંદુ કયા ચરણમાં આવેલું છે તો કે બીજા ચરણમાં। ત્રીજા ચરણમાં બંને માઇનસ છે, એક્સ માઇનસ વાય માઇનસ, એટલે કે -x -y। તો બંને જ્યારે માઇનસ હોય ત્યારે બિંદુ કઈ જગ્યાએ હોય, ત્રીજા ચરણમાં હોય। અને એવી જ રીતે આપણે અહીંયા આવીએ તો અહીંયા એક્સ પ્લસ થશે, વાય માઇનસ થશે, તો એ ચોથું ચરણ થયું, બરાબર।
એટલે કે આવી રીતે આપણે બિંદુને આલેખાત્મક રીતે 4 ચરણમાં વિભાજિત કરી શકીએ છીએ. બરાબર છે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. બરાબર છે. તો આપણે આવી રીતે 4 ચરણ જોવાના છે. ચાલો હવે આપણે અંતરસૂત્રનો ઉપયોગ શું થાય એ ખાસ સમજો. તમે છઠ્ઠા ચેપ્ટરની અંદર ત્રિકોણ ભણી ગયા. બરાબર. આ કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. બધા જોઈને કહી શકીએ છીએ. બરાબર. તો કાટકોણ ત્રિકોણમાં આ એ હોય, આ બી હોય અને આ સી હોય. બરાબર. તો આપણે એવું કહેતા હતા કે એસીનો સ્ક્વેર બરાબર એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર. તો હું તમને એમ કહી દઉં કે મને અહીંયા 3 બિંદુ આપેલા છે, એ બી અને સી. આના આધારે આપણે ચેક કરવાનું કે આપેલો ત્રિકોણ કયા પ્રકારનો છે, કાટકોણ ત્રિકોણ છે કે નહીં તે ચેક કરવાનું. કે તો આપણે સૌથી પહેલાં એ બીનું માપ ગોતવાનું, અંતર, બીસીનું અંતર ગોતવાનું અને એસીનું અંતર ગોતવાનું. એ બીના અંતરનો વર્ગ કરો, બીસીના અંતરનો વર્ગ કરો, એ બંનેનો સરવાળો કરો અને જો એ એસીના સ્ક્વેર જેટલો થાય તો તે કાટકોણ ત્રિકોણ છે તેમ કહેવાય. હવે તેને જ લગતું એક ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ નંબર 1. બરાબર છે. તમારે આ ચેપ્ટરની અંદર ઉદાહરણ પહેલું, બીજું અને ત્રીજું જ છે, ચોથું પાંચમું નીકળી ગયેલું છે સિલેબસમાંથી. બરાબર છે. તો આપણે પહેલું ઉદાહરણ જોઈએ. આપણને શું કીધું છે કે બિંદુઓ 3, 2. જો બિંદુઓ 3, 2. બરાબર. એટલે આનો મતલબ શું થાય? 3, 2નો મતલબ આ એક્સ થાય, આ વાય થાય. તો બંને પ્લસ છે એટલે 3, 2 બિંદુ ક્યાં આવેલું? પહેલા ચરણમાં આવેલું છે. પછી બિંદુ -2, -3 બંને માઇનસ, તો ત્રીજા ચરણમાં. પછી 2, 3. બરાબર છે. તો એ પહેલા ચરણમાં. આ 3 બિંદુઓ એક ત્રિકોણ બનાવશે. જો ક્વેશ્ચન માર્ક કર્યો છે, બનાવશે. અને જો હા તો તે રચાયેલ ત્રિકોણ કેવા પ્રકારનો હશે તે આપણે કહેવાનું. તો આપણે સૌથી પહેલાં તો જે બિંદુ આપેલા છે તે બિંદુનું નામકરણ કરી નાખીએ. પહેલા બિંદુને પી કહીએ એટલે કે પી 3, 2. બીજા બિંદુને ક્યુ કહીએ, ક્યુ -2, -3. અને ત્રીજા બિંદુને આર કહીએ, 2, 3. બરાબર છે. તો હવે સૌથી પહેલાં આપણે પી ક્યુનું અંતર ગોતવાનું છે. અંતર ગોતવા માટેનું સમીકરણ શું? તો કે x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. બરાબર છે. એટલે જો અહીંયા લખ્યું વર્ગમૂળની અંદર x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. હવે આપણે આની અંદર x1 કોને લેશું? તો સિમ્પલ રીતે જોઈ શકાય. જે પહેલાં છે 3 એને x1, પછી -2 છે એને x2 લેવાય. એટલે કે 3 પછી માઇનસની નિશાની અને -2. બરાબર છે. આ બધાનો હોલ સ્ક્વેર. એવી જ રીતે 2 - 3, 2 - 3 એનો હોલ સ્ક્વેર. બરાબર. તો 3 એમનેમ રહ્યા, -+2 થયા, હોલ સ્ક્વેર એમનેમ. 2 એમનેમ રહ્યા, -+3 એનો હોલ સ્ક્વેર. એટલે કે 3 ને 2 5નો હોલ સ્ક્વેર. અને અહીંયા પણ 3 ને 2 5નો હોલ સ્ક્વેર. એટલે કે 5નો સ્ક્વેર પ્લસ 5નો સ્ક્વેર એટલે કે 25 + 25 કેટલા થાય? 50. વર્ગમૂળમાં 50, તો એનું વર્ગમૂળ કાઢીએ તો કેટલું થાય? 5√2. એટલે જો અહીંયા તમને પોઈન્ટમાં પણ આપેલા છે, નિયર અબાઉટ 7.07. બરાબર છે. આ કોનું અંતર થયું? PQનું અંતર થયું. બરાબર છે. એવી જ રીતે આપણે કોનું ગોતવાનું? QR ગોતીએ. ટૂંકમાં 3 બિંદુઓ P થી Qનું, પછી Q થી Rનું અને P થી Rનું. બરાબર છે. આવી રીતે આપણે અંતર શોધી શકીએ. 1 મિનિટ. ચાલો હવે QR અંતર શોધીએ. તો QR માટેના બિંદુ લેવાના, આ બંને બિંદુ. તો -2, -2. બરાબર. -3, -3 આ રીતનું આવશે. ચાલો એટલે અહીંયા એ રીતનું આવી ગયું. સાદરૂપ આપો. 7.21 મળ્યા. બરાબર છે. ચાલો એવી રીતે PR ગોતીએ. PRના મળે છે √2 એટલે કે 1.41. હવે આપણે બધાના સ્ક્વેર કરીએ. કોના માટે? કાટકોણ ત્રિકોણ માટે. તો PQનો સ્ક્વેર કેટલો થાય? વર્ગમૂળ PQ એટલે વર્ગમૂળમાં 50 હતા, વર્ગ કરી તો વર્ગમૂળ જતું રહ્યું, 50 વધ્યા. એવી રીતે QR વર્ગમૂળમાં 52 હતા, એનો સ્ક્વેર કરીએ એટલે 52.
PR વર્ગમૂળમાં 2 હતા, એનો સ્ક્વેર કરીએ એટલે 2, બરાબર. તો આને જોતાં આપણને ખબર પડે કે 50 અને 2 આ બેયનો સરવાળો થઈને કેટલા થાય છે? 52 થાય છે. એટલે કે PQનો સ્ક્વેર પ્લસ PRનો સ્ક્વેર, PQનો સ્ક્વેર પ્લસ PRનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ QRનો સ્ક્વેર. તો થઈ ગયું એ શું થયો? કાટકોણ ત્રિકોણ. અને આની અંદર ખૂણો કોણ બનશે? તો કે બંનેમાં કોમન કોણ છે? જો PQનો સ્ક્વેર પ્લસ PRનો સ્ક્વેર બંનેમાં કોમન P છે, તો P છે તે કાટકોણો બનશે. એટલે કે આ રીતની રચના થઈ હોવી જોઈએ. QPR, QRનો સ્ક્વેર કર્ણ થયો, પછી PQનો સ્ક્વેર પ્લસ PRનો સ્ક્વેર બાજુ થઈ, બરાબર છે. એટલે શું કહે છે કે ખૂણો P બરાબર 90 થાય છે. તથા પાયથાગોરસના પ્રતિપ્રમેયના વિધાન પરથી કહી શકાય કે QRની સામેનો ખૂણો, એટલે કે આ જે કર્ણ છે, કર્ણની સામેનો ખૂણો એટલે કે P ખૂણો 90નો થાય છે. તેથી ત્રિકોણ PQR એ કાટકોણ ત્રિકોણ છે, બરાબર. ચાલો, આ રીતે ઉદાહરણ. એટલે હવે તમને ખાસ ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે આપણે જે અંતરસૂત્ર છે તેનો ઉપયોગ શું થાય? તો કે બિંદુ આપણને આપી દીધા છે, તેના આધારે આપણને તે ખબર પડે કે આપેલા જે બિંદુઓ છે તે કઈ રીતના છે, ત્રિકોણ બનાવે છે, ચોરસ બનાવે છે. હવે જો આની જગ્યાએ કદાચ ચોરસ બનાવતો હોય તો શું થાય? હું તમને ખાલી સમજાવું છું. PQRS ચોરસ બનાવતા હોય તો ચારે ચાર બાજુ સરખી હોય, એટલે કે PQ અંતર ગોતી લ્યો, QRનું અંતર ગોતો, SRનું ગોતો અને PSનું ગોતો. બધાના અંતર સમાન થાય તો આપેલા જે બિંદુઓ છે એ કોની રચના કરે છે? ચોરસની. એવી રીતે લંબચોરસ હોય તો કઈ રીતે થાય? PQRS. તો PQનું જે અંતર છે એટલું જ અંતર કોનું થવું જોઈએ? SRનું થવું જોઈએ. અને PSનું જેટલું અંતર છે એટલું જ QRનું થવું જોઈએ. જો આવી રીતે સામસામેની બે બાજુઓ સમાન થતી હોય, બરાબર છે, તો તે લંબચોરસ બનાવે છે. અને આની જગ્યાએ 3 બિંદુઓ આપેલા છે, બરાબર. હવે માની લો કોઈ એક બિંદુ અહીંયા છે, બીજું બિંદુ અહીંયા છે, ત્રીજું બિંદુ અહીંયા છે. તો આમાં તો કાંઈ એવી રીતના નથી થતી, પણ આમાં થાય શું? તો કે આ A છે, આ B છે અને આ C છે. માની લો ABનું અંતર ગોઈતું, BCનું અંતર ગોઈતું અને ACનું અંતર ગોઈતું, બરાબર. તો ACનું અંતર કેટલું થતું હોય? તો કે AB અને BCના સરવાળા જેટલું. તો ત્રણેય ટૂંકમાં એક જ રેખા ઉપર છે એમ કહેવાય, બરાબર છે. તો તેને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. ટૂંકમાં એના પ્રકાર થયા, બરાબર. ચાલો હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 2. હવે જોવો જી શું કીધું છે? બિંદુઓ 1 7 4 2 -1 -1 D -4 4. આવી રીતે 4 બિંદુ આપણને આપી દીધા. એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. હવે ચોરસના શિરોબિંદુ હોય તો બધાયના માપ કેવા આવે? સરખા આવે. તો સૌથી પહેલાં એને શું ગોઈતું? ABનું માપ ગોઈતું, બરાબર છે. ચાલો, ABનું માપ ગોઈતું તો ABનું માપ જે છે કેટલું મળ્યું? √34. પછી BCનું શોધ્યું √34, CDનું શોધ્યું √34, DAનું શોધ્યું √34, બરાબર. ચારે ચારના માપ કેવા મળ્યા? સરખા મળ્યા. અને 2 કર્ણ થાય, એટલે કે વિકર્ણ ABCD. તો AC અને BD એ કેવા થાય? વિકર્ણ થાય. તો ACનું માપ કેટલું મળ્યું? 68. BDનું માપ કેટલું મળ્યું? 68. એટલે કે વિકિરણના માપ સરખા, ચારે ચાર બાજુઓના માપ પણ સરખા. એનો મતલબ એમ કે આપેલ જે ટૂંકમાં બિંદુઓ છે તે ચોરસ રચે છે. હવે એ તો તમને ખબર પડી જ ગઈ હોવી જોઈએ કે આપણે બે બિંદુ વચ્ચેનું અંતરનું સમીકરણ ખાસ યાદ રાખવાનું છે, કેમ કે તે પાયાથી જ શરૂઆત થાય છે. તમને તે જ નહીં આવડતું હોય તો આવી રીતે કહી નહીં શકો કે આપેલા જે બિંદુઓ છે તે ત્રિકોણ રચે છે કે પછી ચોરસ રચે છે, બરાબર છે. એટલે આપણે એ સમીકરણ યાદ રાખવાનું. સમીકરણ શું હતું? તો કે બે બિંદુ વચ્ચેનું અંતર બરાબર વર્ગમૂળની અંદર x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર, બરાબર છે. રેડી? ચાલો, તો હવે એવી રીતે આપણે ત્રીજું ઉદાહરણ જોયું. ત્રીજું ઉદાહરણ કંઈક થોડુંક અલગ રીતે આપેલું છે. શું કહે છે કે આકૃતિ એક વર્ગખંડમાં પાટલીઓની ગોઠવણી દર્શાવે છે. અમીષા, ભારતી અને કેમેલિયા અનુક્રમે એ બિંદુ 3 1, એટલે કે અહીંયા અમીષા બેઠી છે, બરાબર, 3 1
બી બિંદુ પાસે ભારતી બેઠી છે અને અહીંયા કેમેલિયા બેઠી છે. તો તમે કલ્પી શકો છો તે એક જ રેખામાં બેઠેલા છે એવું આપણે કહેવાનું છે ચેક કરીને. બરાબર. હવે મેં હમણાં તમને કીધું સમરેખનું થતું હોય તો એક જ રેખામાં બેઠેલા છે એમ કહી શકાય. તો સૌથી પહેલાં એ બીનું માપ ગોઈતું. એ બીનું માપ કેટલું થયું? 3√2. એવી રીતે બીસીનું માપ 2√2. એવી જ રીતે એસીનું માપ 5√2. તો જુઓ જી, એ બી અને બીસી, અહીંયા એ હતી, અહીંયા બી હતું અને અહીંયા સી હતું. અહીંયા ભારતી છે, અહીંયા કેમેલિયા છે. બરાબર છે. તો એ રીતે આપણે ગોઠવણી કરીએ, તમે જોઈ શકો છો. અને 80માં છે. બરાબર. હવે આની અંદર એ બી, આ એ બી અને સી, એ બીનું અંતર આપણને કેટલું મળ્યું? 3√2. બીસીનું અંતર 2√2 અને એસીનું અંતર ટોટલ આપણને મળ્યું 5√2. એનો મતલબ એમ, આ બંનેનો સરવાળો કરો એટલે કે એ બી પ્લસ બીસી કરો છો તો તમને 5√2 મળે છે, એટલે કે એસી મળી જાય છે. એનો મતલબ એમ કે આપેલ 3 જે છોકરીઓ છે, બરાબર, 80માં ભારતી અને કેમેલિયા, તે આપણે એમ કહી શકાય કે સમરેખ છે, એક જ લાઈનમાં બેઠેલી છે. બરાબર, એક જ રેખા ઉપર બેઠી છે. તો આવી રીતે આપણે ચેપ્ટર નંબર 7, બરાબર છે, યામ ભૂમિતિ, જેની થિયરી પણ જોઈ તથા તેના ઉદાહરણ પહેલો, બીજો અને ત્રીજું પણ જોયેલું છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.1ના દાખલા ગણવાના છે, જેની અંદર પણ 1 થી 7 દાખલા જ આપણે પૂછાવાના છે. બાકીના દાખલા આપણે સિલેબસમાંથી કેન્સલ થયેલા છે.